ગળપાદર ગામનું મેઘાસર તળાવ જે વર્ષો સુધી ગામના પર્યાવરણ અને જીવન સાથે જોડાયેલ રહ્યું છે તેની હાલત ફરી એકવાર ગંભીર બની છે। વર્ષ 2024માં સમગ્ર ગ્રામજનો એકજૂટ થઈ તળાવની વિશાળ સફાઈ હાથ ધરી હતી। તળાવની ચારે બાજુ અહીં કચરો નાખો નહીં એવા સૂચના બોર્ડ લગાવી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે ગામે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ કર્યો હતો, પરંતુ સમય જતાં પરિસ્થિતિ ફરી વણસી છે। આ તળાવમાં ગંદકીના ઢગલા, પ્લાસ્ટિક, કચરો અને ગંદા પાણીના પ્રવાહને કારણે પાણી પ્રદૂષિત થઈ ગયું છે। ગંદકીના કારણે પાણીમાં રહેલી માછલીઓ મોટા પ્રમાણમાં મરી ગઈ છે। પાણીની સપાટી પર મૃત માછલીઓ તરતી જોવા મળે છે અને તળાવમાંથી ફેલાતી દુર્ગંધ સમગ્ર વિસ્તારમાં વ્યાપી રહી છે। મૃત માછલીઓમાં કીડાઓ પેદા થતા આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ હવે આ પાણી પશુ, પંખી કે માનવ ઉપયોગ માટે યોગ્ય રહ્યું નથી। જો તાત્કાલિક સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। ગામના લોકોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે। ગત વર્ષે તળાવ ગ્રામ પંચાયત હેઠળ આવતું હતું, જ્યારે હવે મહાનગરપાલિકા કાર્યક્ષેત્રમાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ મેઘાસર તળાવ મામલે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરે છે। તેમના જણાવ્યા મુજબ અધિકારીઓ મોટી ગાડીઓ સાથે આવ્યા, હાથમાં જાગૃતિ બેનર અને સાધનો લઈને ફોટોગ્રાફી કરી અને વાસ્તવિક સફાઈ કર્યા વગર પરત ફરી ગયા। ગ્રામજનોનો સ્પષ્ટ સવાલ છે કે જો સફાઈ થઈ છે તો તળાવમાં તરતી મૃત માછલીઓ કેમ દેખાય છે? કમિશનર તથા સંબંધિત અધિકારીઓને સ્થળ પર આવી ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા ખુલ્લી અપીલ કરવામાં આવી છે। તેઓ જાતે તળાવની મુલાકાત લઈ પાણીની હાલત અને ફેલાતી દુર્ગંધનો અનુભવ કરે તેવી માંગ છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામના સેવાભાવી યુવાનો અને આગેવાનો દ્વારા 15 દિવસીય સ્વૈચ્છિક તળાવ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। દરરોજ સવારે 9 વાગ્યાથી ગ્રામજનો મળીને કચરો અને મૃત માછલીઓ દૂર કરવાની કામગીરી કરશે। ગ્રામજનોને આ અભિયાનમાં જોડાઈ તળાવને ફરી સ્વચ્છ બનાવવા અપીલ કરવામાં આવી છે। સાથે જ મહાનગરપાલિકા તાત્કાલિક મશીનરીથી સંપૂર્ણ સફાઈ કરે, મૃત માછલીઓનું યોગ્ય નિવારણ કરે, ભવિષ્યમાં ગંદકી રોકવા સુરક્ષા દિવાલ બાંધે અને તળાવનું બ્યુટિફિકેશન કરે તેવી માંગ ઉઠી છે।